નમસ્કાર, હું તો પોલીસમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું। રોજની જેમ મૂળ મુદ્દા ઉપર આવું એ પહેલાં આજના સમાચાર કહી દઉં તો આજે દુઃખદ સમાચાર સવારે જ મળ્યા। ગુજરાત કોંગ્રેસના પ્રભારી, પ્રદેશ કોંગ્રેસના પ્રભારી અને એઆઈસીસીના મહાસચિવ એવા રાજીવ સાતવનું દુઃખદ નિધન થયું। કોરોનાથી સંક્રમિત થતા સાતવ છેલ્લા 15 દિવસથી પૂનાની હોસ્પિટલમાં તેઓ સારવાર લઈ રહ્યા હતા અને આજે સવારે જ ખબર આવી કે તેઓનું નિધન થયું છે। સમગ્ર ભારત માટે આ દુઃખદ સમાચાર હતા। ગુજરાત માટે ખાસ દુઃખદ સમાચાર હતા કારણ કે 2017 બાદ તેઓ ગુજરાત કોંગ્રેસના પ્રભારી હતા। મૃદુભાષી, હર હંમેશ સ્મિત ધરાવતા વ્યક્તિ, ઓલવેઝ તમને કુલ મિજાજમાં જોવા મળે। ગમે એટલું તણાવ હોય, આટલી ચૂંટણી કોંગ્રેસ હારી પરંતુ તેઓ કુશળ રણનીતિકાર ચોક્કસથી હતા પણ તેઓના ચહેરા ઉપર ક્યારેય તણાવ નહોતો। સ્વાભાવિક રીતે જ રાજીવ સાતવના જવાથી કોંગ્રેસને મોટું નુકસાન પડ્યું છે। આ એ જ રાજીવ સાતવ છે જેઓએ મને માર્ચ મહિનામાં, માર્ચ 2020ના દિવસે મને ફોન કરેલો 2020માં કે જ્યારે કોવિડની પહેલી લહેર શરૂ થઈ હતી ભારતની અંદર અને તેઓએ એ વખતના તેમના શબ્દો હતા કે આ કોરોના કોને કોને લઈ જશે રોનકભાઈ એ કહેવું મુશ્કેલ છે। છેલ્લા શબ્દો તેમના એ પણ હતા કદાચ એ લઈ જશે એમાંથી હું પણ છું એમ તેઓએ કહેલું। કદાચ હું હોઉં કે ન પણ હોઉં આ કોરોનાના કારણે। આવા રાજીવ સાતવનું આજે નિધન થયું। કોંગ્રેસ પરિવારે દુઃખ વ્યક્ત કર્યું, તમામ રાજનેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું કારણ કે રાજનીતિથી પર હતા। મૂળ તો મહારાષ્ટ્રવાસી પરંતુ ગુજરાતમાં લાંબા સમયથી તેઓ કોંગ્રેસ સાથે જોડાયેલા હતા। સ્વાભાવિક રીતે કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓનું એટેચમેન્ટ હતું। દુઃખની ઘડી કોંગ્રેસ માટે હારીએ। આ તમામની વચ્ચે મોડી સાંજે એક રાહતના સમાચાર ગુજરાત માટે આવ્યા। કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે। જી હા, કોરોનાના જે 24 કલાકના આંકડા આવ્યા તે પ્રમાણે 14,483 દર્દી આજે ડિસ્ચાર્જ થયા એટલે કે સાજા થયા છે। તેની સામે 8,210 કેસ આજે નોંધાયા છે। તો રિકવરી રેટ સતત વધતો રહ્યો છે અને 84.85% પહોંચ્યો છે। સ્વાભાવિક રીતે જ કોરોનાની આફતમાંથી આપણે થોડા ઘણા અંશે દૂર થતા અથવા તો રાહત મેળવતા હોય તેવું લાગી રહ્યું છે। આ જ દરમિયાન છેલ્લા 5 દિવસથી એક સમાચાર આવ્યા છે જે ચિંતાનું કારણ બન્યા છે અને કારણ છે સમુદ્રમાં તૈયાર થઈ રહેલું વાવાઝોડું। જી હા, તોકતે વાવાઝોડું સમુદ્રમાં તૈયાર થયું છે અને એને ગુજરાતની ચિંતા વધારી છે। સ્વાભાવિક રીતે જ કોરોના કાળની અંદર દુનિયાભરની તકલીફો હતી એની વચ્ચે આ વાવાઝોડું વધારાની એક આફત લઈને આવ્યું છે। તમામ માટે આ ચિંતાનું કારણ હોય। રાજ્ય સરકાર તૈયાર છે। રાજ્ય સરકાર છેલ્લા એક અઠવાડિયાથી જ્યારથી પણ આ પ્રેશર બનતું હતું દરિયાની અંદર ત્યારથી અલગ અલગ રણનીતિ બનાવતું હતું। કોરોના કાળમાં ચોક્કસથી આપણે ઊંઘતા ઝડપાયા કારણ કે વેવ 1માંથી પહેલી વેવમાંથી આપણે શીખ ન મેળવી, બીજી વેવ માટે તૈયારી નહોતી કરી પરંતુ વાવાઝોડા માટે ચોક્કસથી તૈયારી કરી છે। 2000 પછી એક પણ વાવાઝોડું ગુજરાતને ટક્કર નથી મારી શક્યું, ગુજરાતની સરહદ સુધી પહોંચી નથી શક્યું પરંતુ પહેલું આ વાવાઝોડું છે જેને લઈ ચિંતા છે કદાચ ગુજરાતને ટકરાય અને ટકરાય તો શું સ્થિતિ થાય અને એટલે જ જૂના અનુભવો પરથી સરકારે પણ જબરજસ્ત આયોજન કર્યું છે અને એટલે જ આજના કાર્યક્રમનું નામ પણ એ છે તોફાન સામે ટક્કર। અરબી સમુદ્રમાં આ તૈયાર થઈ રહ્યું છે વાવાઝોડું જે 16 કિલોમીટરની ગતિથી આગળ વધે છે। તોકતે વાવાઝોડું જે અતિ તીવ્ર વાવાઝોડામાં પરિવર્તન પણ પામી રહ્યું છે। જી હા, 16 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આપ જોઈ શકો છો। આ ગ્રાફિક્સ, આ સેટેલાઇટ મેપ જોઈ શકો છો। જે રીતે સમુદ્રની અંદર જે વાવાઝોડું તૈયાર થયું સતત આગળ વધી રહ્યું છે અને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। ગુજરાતને ટચ કરવાની પૂરી શક્યતા છે। તોકતે વાવાઝોડું જે છે તેના ગ્રાફિક્સ જોઈએ આપણે તો 16 કિલોમીટરની ઝડપથી આગળ વધી રહ્યું છે। તીવ્રતા તેની સતત વધી રહી છે અને એટલું જ નહીં, આ વાવાઝોડું જે છે તે હવે આ મિનિટે જે છેલ્લા સમાચાર મળ્યા છે તે પ્રકારે વેરાવળથી 570 કિલોમીટર દૂર છે અને દીવથી 530 કિલોમીટર દૂર છે। ગોવાના દરિયાકાંઠાથી 150 કિલોમીટર તો મુંબઈથી 320 કિલોમીટર તોકતે વાવાઝોડું દૂર છે। આગામી 24 કલાકમાં આ વાવાઝોડાની તીવ્રતામાં સતત વધારો થવાનો છે। 17મી મેની સાંજેથી 18મી મે સવાર સુધીમાં ભાવનગરના મહુવા અને પોરબંદરની વચ્ચે આ વાવાઝોડું ટકરાય તેવી પૂરી આશંકા છે। જે પ્રકારના ઇનપુટ્સ મળ્યા છે તેને લઈ સરકારે પણ આશંકા વ્યક્ત કરી છે। મુખ્યમંત્રીને લાગી રહ્યું છે, મુખ્યમંત્રીએ બેઠકો કર્યા બાદ કહ્યું છે કે આ ગુજરાતની બોર્ડરને ટકરાઈ શકે છે એટલે કે સમુદ્રી કિનારાથી ગુજરાતની સરહદ પર આ ટકરાઈ શકે છે। આ સમય જ્યારે ટકરાશે ત્યારે વાવાઝોડાની જે ગતિ હશે, પવનની જે ગતિ હશે તે 155થી 185 કિલોમીટર પ્રતિ કલાકની આ ઝડપ રહેવાની શક્યતા છે। વાવાઝોડાના કારણે 17 અને 18 મેના રોજ
સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ કરાઈ છે. વાવાઝોડા દરમિયાન પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લાની અંદર 150 થી 175 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. ભરૂચ, આણંદ, દક્ષિણ અમદાવાદ, બોટાદ, સુરેન્દ્રનગરમાં 100 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબીમાં 18મી તારીખે વહેલી સવારે 90 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી, દમણ બાજુમાં વલસાડ, નવસારી, સુરત, ખેડા જિલ્લાની અંદર 17મીની મધ્યરાત્રિથી 18મીની સવારે 70 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી આશંકા છે. 17મીના સવારથી જ દક્ષિણ ગુજરાતનો દરિયો તોફાની બનશે. આજે પણ જોવા પણ એ પ્રકારે મળ્યું, સંકેત ચોક્કસથી મળ્યા, જે 17મીની મધ્યરાત્રિથી 18મીની સવાર સુધી અતિશય તોફાની આ વિસ્તારમાં દરિયો બની શકે છે. અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગરના દરિયાની અંદર 3 મીટરના ઊંચા મોજા ઉછળી શકે છે. 3 મીટર, આપ કલ્પના કરી શકો છો, 3 મીટરના ઊંચા મોજા ઉછળે તો કાંઠા વિસ્તારની શું હાલત થાય. ભરૂચ, આણંદ એટલે કે ખંભાતની જે ખાડી છે તેના કિનારા ઉપર 2 થી 3 મીટર ઊંચા મોજા હોઈ શકે છે. સુરત, નવસારી, વલસાડની અંદર 1 થી 2 મીટર ઊંચા મોજા ઉછળી શકે છે, જ્યારે બાકીના ગુજરાતના દરિયાકાંઠે 1.5 થી 1 મીટરના ઊંચા મોજા ઉછળી શકે છે. એટલે કે પોરબંદરથી કચ્છ સુધીનો જે વિસ્તાર છે ત્યાં પણ તેની અસર જોવા મળશે. 18મી સુધી ગુજરાતના દરિયામાં માછીમારી કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સરકારે તમામ સૂચનાઓ મીડિયાના માધ્યમથી, અલગ અલગ બેઠકો કરી, અલગ અલગ માધ્યમથી પહોંચતી કરી દીધી છે. આજે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો, ભારે પવન પણ ફૂંકાતો જોવા મળ્યો. સુરતમાં વરસાદ પડ્યો, નવસારીમાં વરસાદ પડ્યો. મધ્ય ગુજરાત બાદ આ બાજુ અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો, પવન ફૂંકાતો જોવા મળ્યો. એટલે કે સંકેત હવે સ્પષ્ટ મળી રહ્યા છે કે આ વાવાઝોડું ધીમે ધીમે ગુજરાતની નજીક આવી રહ્યું છે. દિવસ દરમિયાન ગોવાની અંદર ચોક્કસથી વાવાઝોડાના પહેલા તોફાન પણ જોવા મળ્યું. ઘણી જગ્યાએ વીજળીના પોલ, વીજળીના તાર તૂટેલા જોવા મળ્યા, ઘણા વૃક્ષો ધરાશાયી થયા. જોકે ગુજરાતમાં પણ 2-4 ઠેકાણે વૃક્ષો ધરાશાયી થયા પવનના કારણે. પણ ગોવામાં અને કેરળની અંદર આનો પ્રભાવ જોવા મળ્યો. કેરળ દરિયા કિનારે પાસેનું એક મકાન પણ ધરાશાયી થયું. સૌથી વધુ કેમ કે દિવસ દરમિયાન ગોવા અસર જોવા મળી અને એબીપી નેટવર્કના તમામ સંવાદદાતાઓ હિન્દુસ્તાનના દરિયા કિનારા ઉપર દરેક ડિસ્ટ્રિક્ટની બોર્ડર ઉપર એક સંવાદદાતા છે. ગોવા સૌપ્રથમ વાત કરીશું. રોનક કુકડે મારી સાથે જોડાયા છે, મારા સહयोगी. रोनक, आप दिन भर वहां डटे रहे गोवा में, आपने क्या कुछ देखा और अब जो साइक्लोन है कितना करीब है गोवा के आसपास में और गोवा प्रशासन ने किस प्रकार का आयोजन किया है? जी देखिए रौनक जी, हमें जो जानकारी गोवा सरकार की ओर से दी गई है उसके मुताबिक गोवा से 70 नॉटिकल माइल की दूरी पर फिलहाल ये साइक्लोन बताया जा रहा है और ये भी बताया जा रहा है कि ये साइक्लोन जो है कोकण और महाराष्ट्र और गुजरात की तरफ अब वहां से मूव कर सकता है। लेकिन सुबह से हमने देखा कि कल रात से ही गोवा के अलग अलग इलाकों में तेज बारिश और हवाएं चल रही थी। उसका असर भी जो है वो सुबह से देखने को मिला। खास तौर से साउथ गोवा में काफी नुकसान जो है वो देखने को मिला है। इस तूफान की वजह से 2 लोगों की इसकी चपेट में आने से मौत हुई है, जबकि करीबन 500 झाड़ जो है वो अलग अलग जगहों पर गिरे हैं। उसकी वजह से कई घरों को नुकसान पहुंचा है। रौनक जी, सबसे बड़ी बात इसमें जो देखने को मिली है कि 200 साल पुराने झाड़ जो है हवा की इतना तेज रुख था कि जिसकी वजह से ये झाड़ जो है वो धराशायी हो गए और उसकी वजह से घरों को खासा नुकसान पहुंचा है। राज्य के मुख्यमंत्री प्रमोद सावंत ने लोगों से विनती की थी कि वे बहुत जरूरी काम हो तो ही घर से निकले। हालांकि रास्तों पर हमने देखा कि काफी एक तो लॉकडाउन यहाँ पर इम्पोज है क्योंकि कोविड की सिचुएशन होने की वजह से। ऐसे में लोग जो है घर पे ही बने, लेकिन इक्का दुक्का लोग जो बाहर निकले। ऐसे में 2 लोगों की मौत जो है होने की पुष्टि राज्य के मुख्यमंत्री प्रमोद सावंत की ओर से की गई है। लेकिन खतरा अभी भी टल गया है क्या, ये कहना जल्दबाजी होगी, क्योंकि सरकार और डिजास्टर मैनेजमेंट की ओर से कहा गया है कि जब तक पूरी तरीके से साइक्लोन का रुख महाराष्ट्र या कोकण की तरफ ना हो जाए तब तक ये कहना जल्दबाजी होगी कि यहाँ पर खतरा पूरी तरीके से टल गया है। अभी भी तेज हवाओं के साथ बारिश गोवा के अलग अलग इलाकों में हो रही है और सबसे बड़ी बात यह है कि अधिकतर गोवा के इलाकों में बिजली जो है वो गुल हो गई है, क्योंकि पोल्स जो है इलेक्ट्रिसिटी के पोल्स जगह जगह पर गिरने की वजह से काफी नुकसान पहुंचा है। जी रौनक जी। रोनक कुकड़े, आप सलामत रहे, आफत आपसे टल जाएगी, रोनक कुकड़े के यहाँ से टल जाएगी तो रोनक पटेल के पास आएगी, मेरे स्टेट में आएगी। आपका बहुत बहुत शुक्रिया। खैर,
ગુજરાત સરકારે પૂરી તૈયારી કરી છે. છેલ્લા એક અઠવાડિયાથી જ્યારથી પણ સંકેત મળી રહ્યા હતા સરકાર સજ્જ હતી. કોવિડ કાળમાં મેં જેમ કહ્યું તેમ પહેલી લહેરની અંદર આપણે શીખ ન મેળવી, સજ્જ ન થયા, બીજી લહેર આવી, આપણને ઘણા હેરાન કર્યા, ઘણી જાનહાનિ થઈ. પણ સાયક્લોનના કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે સરકારે ચોક્કસથી વ્યવસ્થા કરી છે અને કહેવું પડશે કે સરકાર ઘણી ગંભીરતાથી તમામ સ્થિતિ ઉપર નજર રાખી રહી છે. એક રાહતની વાત એ છે જે પણ આપત્તિ છે તે આવશે, પણ આપત્તિની સામે કેવી રીતે લડવું, તે જે રીતે કોરોના નહોતો દેખાતો તેવી રીતે સાયક્લોન પણ આપણને નહોતું દેખાતું. પણ કોરોનામાંથી આપણે ન શીખ્યા, પણ દરિયાની અંદર જે સાયક્લોન તૈયાર થઈ રહ્યું હતું તેમાંથી ચોક્કસથી આપણે શીખ મેળવી છે. ભૂતકાળની અંદર પણ જ્યારે સાયક્લોન આવતું હતું આપણી જબરજસ્ત વ્યવસ્થા હોતી હતી. 2000 પહેલાં કંડલામાં ચોક્કસથી જાનહાનિ પણ થઈ હતી, પણ ત્યારબાદ આપણે સતર્ક થયા છીએ. ગુજરાત સરકાર સતર્ક થઈ છે. એનડીઆરએફની મદદ લેવાઈ છે, કેન્દ્ર સરકારની મદદ લેવાઈ છે, એસડીઆરએફની ટીમો પહોંચી ચૂકી છે. દિવસ દરમિયાનના આજના દ્રશ્યો આપણે જોયા હશે. અમરેલી હોય, પોરબંદર હોય, ભાવનગર હોય, જામનગર હોય, સુરત હોય, તમામ દરિયા કિનારે એનડીઆરએફની ટીમો પહોંચી ચૂકી છે. વધારાની જે ટીમો છે તે મોડી સાંજે અમદાવાદ એરપોર્ટ ઉપર પણ આવી ચૂકી છે. એનડીઆરએફની કેવી તૈયારી છે? કારણ કે એનડીઆરએફ સૌથી મહત્વની ભૂમિકા ભજવતું હોય છે કોઈ પણ પ્રકારની આપત્તિ આવતી હોય ત્યારે. એનડીઆરએફના ડેપ્યુટી કમાન્ડન્ટ રણવીર સિંહ સાથે મેં થોડાક સમય પહેલા વાત કરી. આવો સાંભળીએ તેઓની तैयारी શું છે. रणविजय सिंह जी, आपका स्वागत है. यह जानना था इस बार साइक्लोन कितना गंभीर है, कितना खतरनाक है, अब तक की स्थिति क्या है? अभी जो जस्ट मीटिंग ख़त्म हुआ है तो उसके बाद ये लैंडफॉल हो रहा है जिसका लोकेशन अभी आ चुका है. ये सौराष्ट्र में भावनगर से पोरबंदर के बीच लैंडफॉल होना है और चूँकि विंड स्पीड काफ़ी ज़्यादा है तो प्रिकॉशन किया जा रहा है ताकि, चूँकि यहाँ सरकार की पॉलिसी जीरो जनहानि की है. कोई भी सरकार की पॉलिसी इवन आदमी की जीव हो या पशु हो, किसी का भी जनहानि ना हो, उसके तहत हम लोग मिल के काम कर रहे हैं. सर, किस प्रकार का प्लानिंग किया गया? क्योंकि हम लोग काफ़ी सीखे हैं, पिछले कई बार इस प्रकार से साइक्लोन की खबरें आई है, उसमें हर बार एनडीआरएफ को भी देखा है, एसडीआरएफ को भी देखा है, आयोजन बहुत अच्छा होता है. इस बार का आयोजन किस प्रकार का है? ये हम लोग जहाँ यहाँ पर गुजरात में जो भी टीम थी एनडीआरएफ की, वो तमाम टीमें डिप्लॉयड हो गई है. साथ ही हम लोग बाहर से भी टीम उसको अध्ययन किए हैं कि विंड स्पीड क्या होगा तथा संभावित खतरा क्या हो सकता है. तो उसके तहत हम लोग प्लान कर रहे हैं. पूरी कोस्टल डिस्ट्रिक्ट को प्लस जहां डीप डिप्रेशन या काफ़ी तेज बारिश पड़ने की संभावना है उसको हम लोग कवर कर रहे हैं. जो पुराने घर हैं वो अगर वहां से शिफ्टिंग करने की ज़रूरत पड़ती है, शेल्टर हाउस में शिफ्ट करने की ज़रूरत पड़ती है, तो वो हम लोग जिला प्रशासन से मिल के काम कर रहे हैं. लो लाइन एरिया को कवर कर रहे हैं ताकि वहाँ पर कोई अगर रेस्क्यू करने की ज़रूरत पड़ता है तो हमारी टीम में डीप डाइवर सेट, कम्युनिकेशन मेन फेलियर होता है तो कम्युनिकेशन के लिए अल्टरनेटिव सैटेलाइट फ़ोन और QDA हमारी टीम के पास होता है. अगर कोई बिल्डिंग कोलैप्स होता है तो उसके इक्विपमेंट या रोड क्लियर करने के लिए तो अत्याधुनिक कटर वगैरह हमारे पास होते हैं. इवन हमारे पास सोनार सिस्टम भी जो इजरायली आइटम है हमारे पास होते हैं, जिससे कि कोई बड़ा अगर ये ढूंढना हो, सर्च ऑपरेशन ढूंढना हो तो हम लोग उसको कर सकते हैं. क्या सर गुजरात में जो अवेलेबल टीम थी, गुजरात में जो टीम थी उनका ही इस्तेमाल किया जा रहा है या केंद्र से भी टीम मंगवाई गई है और क्या वो डेप्यूट हो चुकी है? हाँ, ये गुजरात में हम लोग 44 टीम गुजरात में प्लान किए हैं डिप्लॉय करने का, जिसमें से और 2 टीम दीव में. ये टोटल 46 टीम, 44 टीम गुजरात में और 2 टीम दीव में हम लोग डिप्लॉय करेंगे. बाहर से हम लोग आंध्र प्रदेश से, भुवनेश्वर, उड़ीसा से, पंजाब से और कलकत्ता से और पूना से हम लोग बाहर से टीम मंगाए हैं और यहाँ की तमाम टीमें लग चुकी हैं. तो टोटल 44 टीम यहाँ पर हम लोग डिप्लॉय कर चुके हैं. सर, गुजरात समुद्री तट पर कब तक ये जो साइक्लोन है वो टकरा सकता है और खास करके कौन सी चीज़ों का लोगों को ध्यान रखना चाहिए, क्या क्या असर हो सकती है उसको? क्योंकि गुजरात ने 2000 के बाद कभी भी साइक्लोन नहीं देखा है. साइक्लोन गुजरात के करीब जरूर आया लेकिन कहीं ना कहीं डाइवर्ट हो गया तो समुद्र के अंदर ही वो समा गया. इस बार का जो साइक्लोन है, अब तक के जो साइक्लोन रहे पिछले 4-5 साल में जो भी आते रहे, उससे किस प्रकार से अलग नज़र आ रहा है और किस प्रकार से उसको ज़्यादा सीरियसली लेना चाहिए? हाँ, एक्चुअली लास्ट ईयर भी 3 बार साइक्लोन का बना था, बट एक बार टर्न हो गया और 2 बार पीछे ही ख़त्म हो गया जहाँ लैंडफॉल नहीं हो सका. बट इस बार जो अभी प्रेडिक्शंस आ रहे हैं तो विंड स्पीड भी काफ़ी तेज है और लैंडफॉल भी होना है, तो उस स्थिति में काफ़ी खतरनाक हो सकता है.
बट हम लोग उसी को जीरो पॉलिसी करने के लिए हमारी तमाम टीमें, एनडीआरएफ की टीमें, एसडीआरएफ की टीमें, जिला प्रशासन, राज्य सरकार, सब लोग मिलकर काम कर रहे हैं। आखिरी सवाल सर, कितने दिन से आप लोग प्लानिंग कर रहे हैं और कितनी गंभीरता से लिया है प्रशासन ने, आप सब लोगों ने? जिस दिन संभावना बना है उसी समय से हम लोग, आज से 6 दिन पहले ही संभावना बना था तो हम लोग लग गए हैं और यहाँ पर मीटिंग और क्या क्या किया जा सकता है, प्लस हम लोग क्लोज वॉच में रहे हैं कि उसकी डायरेक्शन कहाँ जा रहा है, उसके तहत जो भी मूवमेंट करना है या रीप्लान करना पड़ता है, रीशेड्यूल, टीमों का डिप्लॉयमेंट हो, शिफ्टिंग हो, और जो जो जरूरी चीज़ें, कम्युनिकेशन सेटअप करना हो। अभी चूंकि कोविड का है तो ऑक्सीजन जहाँ से बनता है वहाँ भी पहुँचाने का रोगियों तक, या फिर हॉस्पिटल में जो मरीज हैं तो उनको ऑक्सीजन बैकअप व पावर सप्लाई मिले, वो तमाम चीज़ों का जैसे ही 6 दिन पहले संभावना हुआ था तो हम लोग लग गए हैं काम में। जिला प्रशासन और केंद्र सरकार दोनों मिलकर, हम एनडीआरएफ की टीम मिलकर काम कर रहे हैं। બિલકુલ, કોવિડ કાળની અંદર આ આફત આવી રહી છે ત્યારે અનેક સમસ્યાઓ પણ સર્જાવાની છે, સ્વાભાવિક છે. અને જ્યારે પવન 150 કિલોમીટર પ્રતિ અવર એટલે કે 1 કલાકમાં 150 કિલોમીટરની ગતિથી જો ફૂંકાવાનો હોય તો સ્વાભાવિક રીતે સૌથી વધુ જો કોઈ પ્રભાવિત થશે તો કાંઠા વિસ્તારના વૃક્ષો અને વીજળીના તાર. અને જો વીજળીના તાર પ્રભાવિત થાય, વીજળીના તાર પડી જાય, વીજળી ખોરવાય તો અનેક સમસ્યાઓ આવી શકે છે, કારણ કે હોસ્પિટલોમાં પણ દર્દી છે. મુખ્યમંત્રીએ પહેલેથી જ કહ્યું છે કે ઓક્સિજન અને વીજળી માટે જે જનરેટર સેટ છે તેને પણ પ્રોપર કરાશે. પણ કેવા પ્રકારનું આયોજન છે, કારણ કે આપણે ભૂતકાળમાંથી શીખતા હોઈએ છીએ. આપણી જોડે રાજ્યના ઉર્જા મંત્રી સૌરભભાઈ જોડાયેલા છે. સૌરભભાઈ, આપનું સ્વાગત છે. ચોક્કસથી આ કપરો કાળ છે પણ આયોજન પણ આપ લોકોએ કરી રાખ્યું હશે. આપની જોડેથી જાણવા માંગતો હતો કે આ સ્થિતિની અંદર વીજળી બોર્ડે કયા પ્રકારની વ્યવસ્થા કરી રાખી છે? આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના સૂચન પ્રમાણે, માર્ગદર્શન પ્રમાણે સૌરાષ્ટ્રની અંદર જ્યારે વાવાઝોડુંની અસર વધારે હોય તો રાજકોટની અંદર પીજીવીસીએલના કચેરીની અંદર 12 જિલ્લાની અમે મિટિંગ બોલાવી હતી. વીસી દ્વારા આખું આયોજન કર્યું હતું અને જેમ મુખ્યમંત્રીશ્રીના સૂચન પ્રમાણે પહેલું જ કામ કર્યું હોય તો કોવિડ હોસ્પિટલ્સ, આ 12 જિલ્લામાં 391 કોવિડ હોસ્પિટલ્સ છે. એટલે એની અંદર એક સ્પેશિયલ નોડલ ઓફિસર બનાવી, ટીમ બનાવી અને મૂકવામાં આવી છે. જે હોસ્પિટલમાં 2 જગ્યાએથી વીજળી મળે એવી હોસ્પિટલમાં 2 જગ્યાએથી વીજળીની વ્યવસ્થા કરી. આના ઉપરાંત કલેક્ટર ઓફિસ જોડે રહી અને પીજીવીસીએલના કર્મચારીઓએ આ 391 હોસ્પિટલોમાં ડીજી સેટની વ્યવસ્થા કરી દીધી છે. એટલે ડીજી સેટ ચાલે છે કે નહીં એ બી જોઈ લીધું છે. એટલે એક ટીમ વર્કના કારણે અમે બધી હોસ્પિટલોને ઓક્સિજન અને વેન્ટિલેટરના બેડ ચાલે અને વીજળીના કારણે બંધ ન થાય એની અમે લોકોએ કાળજી રાખી છે. બીજું, ઓક્સિજન જામનગર હોય કે ભાવનગર હોય કે પછી અજીરા હોય, આવા જે 41 ઓક્સિજન પ્લાન્ટ છે જે ગુજરાત અને ગુજરાતની બહાર બી ઓક્સિજન આપે, આ લોકો માટે બી અમે સ્પેશિયલ વ્યવસ્થા કરી છે. અને જવાબદારીપૂર્વક કહું કે અમે લોકો એટલી કાળજી રાખી છે કે આ ઓક્સિજન પ્લાન્ટને કોઈ બંધ ન થાય અને રૂકાવટ ના આવે એનું બી અમે ધ્યાન રાખ્યું છે. એટલે આ અમારી પહેલી પ્રાયોરિટી છે. બીજી પ્રાયોરિટી અમારી કે કુલ સૌરાષ્ટ્રની અંદર 8000 ફીડરો છે. 8000માંથી 901 ફીડરો અમે જુદા પાડે છે કે જેમાં ઓક્સિજનના હોસ્પિટલ્સ આવી જાય, પછી સરકારી કચેરીઓ આવી જાય, પાણી પુરવઠા વિભાગમાં જે પાણીના પમ્પિંગ સ્ટેશન છે એ આવી જાય. એટલે આવી જે કોઈ ઇમરજન્સી સેવા આપવા માટે વીજળીની જરૂરિયાત હોય એ બધાને અમે લોકો, એ ફીડર જો બંધ થાય તો એનું પહેલું અમે રિપેરિંગ કરવામાં આવશે. અમે લોકોએ 585 ટીમો બનાવી છે, જુદા જુદા વિસ્તારોમાં મૂકી છે આખા સૌરાષ્ટ્રમાં. અને આ 585 ટીમો માત્ર ખાલી ફીડરના રિપેરિંગ કરશે. અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાંથી નવી જે ટીમો આવવાની છે એ કાલે 12 વાગ્યા સુધીમાં રાજકોટ આવી જશે અને રાજકોટ એને બેઝ બનાવશે. અને પછી જ્યાં વધારે વરસાદ પડ્યો કે પવન વધારે ફૂંકાયું કે વધારે ડેમેજ થયું તો આ રાજકોટની ટીમ અમે ત્યાં મોકલવાના છે. અને મટીરિયલ્સ માટે બી સંપૂર્ણપણે અમે વ્યવસ્થા કરી નાખી છે. થાંભલા હોય કે પછી
ટ્રાન્સફોર્મર હોય કે પછી વાયરો હોય, આ બધું અમે સ્ટોકમાં બી રાખી લીધું છે. આ ઉપરાંત જેટકો સબસ્ટેશનમાંથી વીજળી મળતી હોય તો એમાં બી જે સબસ્ટેશનોમાં પાણી ભરાય શક્યતા છે એવા 132 અને 220 કેવીના 10 અને આશરે 150 સબસ્ટેશન 66 કેવીના એ આખા ગુજરાતમાં અમે શોધી કાઢ્યા છે, આઈડેન્ટિફાઈ કર્યા છે. અને સ્પેશિયલ પાણી ભરાય તો એના માટે ડી-વોટરિંગ કરવા માટેના પમ્પ્સ બી અમે લોકો બધી જગ્યાએ વ્યવસ્થા કર્યા. એટલે આ પ્રમાણેનું જેટકો હોય, જીયુએનએલ હોય વડોદરા કે પીજીવીસીએલ હોય, એક ટીમ સાથે લોકલ અધિકારીઓ જોડે રહી અને વહેલામાં વહેલી તકે વીજળી કેમ પાછી આવે, કેમ થાંભલા પડે કે જ્યાં જ્યાં જે કંઈ જરૂરિયાત પડે એ અમે એક ટીમ સાથે વહેલામાં વહેલી તકે લોકોને વીજળી મળે એ માટેનો સંપૂર્ણપણે અમારું આયોજન પાક્કું છે. સૌરભભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. આશા રાખું કે આયોજનની જરૂરત ન પડે અને તોફાન કે જે બી સાયક્લોનની શક્યતા છે તે સમુદ્રમાં સમી જાય અથવા ડાયવર્ટ થઈ જાય. પાણી પહેલાં પાળ અને એ જ આયોજન આપણી સરકારનું પહેલીવાર જોવા મળ્યું છે. આપત્તિ વખતે ચોક્કસથી જોવા મળતું હોય છે. ભૂતકાળમાં જ્યારે આ પ્રકારની આપત્તિ હતી જોવા મળી હતી. મારો કહેવાનો મકસદ પણ આ જ હતો, જો કોવિડના સમયમાં આ જ પ્રકારે આયોજન કર્યું હોત તો આજે સ્થિતિ અલગ હોત. ખેર, જે જૂનું થઈ ગયું પણ શીખવું જરૂર છે. આપણી સરકાર એમાંથી શીખી છે. આયોજન ચોક્કસથી સારું કર્યું છે. કયા પ્રકારનું આયોજન છે, મુખ્યમંત્રી શું કહી રહ્યા છે, આવો સાંભળો. જે રીતે હવામાન ખાતાની આગાહી એ જોતા સ્પષ્ટ લાગે છે કે ગુજરાત ઉપર આ વાવાઝોડું એ ત્રાટકશે અને ત્યાંથી પછી પસાર થશે રાજસ્થાન તરફ. એ સંદર્ભે ભારત સરકાર અને ગુજરાત સરકાર સતત સંપર્કમાં છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની પણ ચિંતા કરે છે, મદદ પણ બધી કરી રહ્યા છે. આજે સવારે ગૃહમંત્રી અમિતભાઈ શાહે પણ વિડીયો કોન્ફરન્સ કરીને ગુજરાતના દરિયાઈ કાંઠાના કલેક્ટરો અને અધિકારીઓને અમારી સાથે વિડીયો કોન્ફરન્સ કરીને સમીક્ષા પણ કરી, માર્ગદર્શન પણ આપ્યું. રાજ્ય સરકારે સ્પષ્ટ નક્કી કર્યું છે કે આ વાવાઝોડાના સંદર્ભમાં ઝીરો કેઝ્યુલિટી, એટલે કે એક પણ વ્યક્તિનું વાવાઝોડાના કારણે મૃત્યુ નહીં થવું જોઈએ. આપણી પાસે સમય છે તો ઝડપથી સ્થળાંતર કરી લઈ, એટલે નીચાણવાળા વિસ્તાર અને દરિયાઈ પટ્ટી ઉપરના ગામડાઓને લોકોને શિફ્ટ કરવાનું કામ આજ રાત સુધીમાં પૂરી થશે. લગભગ અંદાજ છે કે 1.5 લાખ લોકોનું શિફ્ટિંગ થશે. કાચા મકાનો, પતરાઓ, આ બધાને ખૂબ નુકસાન થવાનું છે જો વાવાઝોડું ત્રાટકે તો. એવા સંજોગોમાં એમાંથી બધા લોકોને શિફ્ટ કરી દેવા એ પહેલું લક્ષ્યાંક અને આજ રાત સુધીમાં પૂરું થશે. ત્યાર પછી વાવાઝોડાની સાથે વરસાદ પણ ખૂબ પડશે. આગાહી મુજબ લગભગ આ બધા જિલ્લાઓમાં 10 ઇંચથી વધારે વરસાદની શક્યતા છે. તો એવા સંજોગોમાં એનડીઆરએફની ટીમો બચાવ કાર્ય, રેસ્ક્યુ કાર્ય એને પણ આપણે ગોઠવી લીધું છે. 44 એનડીઆરએફની ટીમો અને 10 રાજ્ય સરકારની એસડીઆરએફની ટીમ, ફાયર બ્રિગેડ, પોલીસ, કોસ્ટગાર્ડ અને જરૂર પડે તો સ્ટેન્ડ ટુ આર્મી, એરફોર્સ અને નેવી પણ આપણે મદદ કરશે. સાથે સાથે કોવિડ પણ સાથે ચાલુ છે. કોવિડ હોસ્પિટલોમાં પેશન્ટ સારવાર લઈ રહ્યા છે, એમની પણ ચિંતા પૂરી કરવામાં આવી છે. તમામ હોસ્પિટલો, ગુજરાતની લગભગ 1500 હોસ્પિટલ કે જ્યાં કોવિડની સારવાર દર્દીઓ લઈ રહ્યા છે, એ તમામને સૂચના આપી છે કે બધા જનરેટર એક્સ્ટ્રા ચાલુ કરી દે, કારણ કે વાવાઝોડામાં સૌથી વધુ અસર
એ વીજળી પુરવઠાને અને પાણી પુરવઠાને થતી હોય છે. વાવાઝોડાને લઈ તમામ લોકો ચિંતિત હોય એ સ્વાભાવિક છે. વરિષ્ઠ પત્રકાર દેવેન્દ્ર પટેલે પણ આ જ મુદ્દે આર્ટિકલ લખ્યું હતું અને હમણાં જ તેમનો મેસેજ આવ્યો કે હું ભગવાનને પ્રાર્થના કરીશ કે મેં જે આગાહી લખી છે એ ખોટી પડે. ખેર, ખોટા આપણે પડ્યા કોવિડ કાળની અંદર. કોવિડ 1માં આપણે ખોટા પડ્યા, એમાંથી 2માં શીખ્યા નહીં, સ્થિતિ ખરાબ થઈ. કોવિડમાંથી બહાર નીકળીએ એ પહેલાં વધુ એક સંકટ આવ્યું છે. સરકારે ચોક્કસથી આયોજન કર્યું છે. પહેલી નજરે જ્યાં જ્યાં એબીપી અસ્મિતાના સંવાદદાતાઓ ગયા છે ત્યાં આયોજન, જે કાગળ ઉપર આયોજન હતું એ જમીન ઉપર જોવા મળ્યું છે. એનડીઆરએફની ટીમો પણ જોવા મળી, એસડીઆરએફની ટીમો પણ જોવા મળી, વીજળી બોર્ડના કર્મચારીઓ પણ જોવા મળ્યા, પ્રશાસનિક કર્મચારીઓ પણ જોવા મળ્યા, જનતા પણ સતર્ક જોવા મળી. હવે 24 કલાકની આસપાસનો સમય બચ્યો છે. સ્વાભાવિક રીતે જ સરકારે કહ્યું છે કે કામ વગર બહાર ન નીકળવું જોઈએ અને ખાસ કરી સમુદ્રી કિનારાની અંદર જો કાચા મકાન આપના હોય તો સ્વાભાવિક રીતે જ કોઈ પણ પ્રકારની જીદ સિવાય જ્યારે પ્રશાસનના લોકો આવીને કે એ વિસ્તાર ખાલી કરવાનો તો ખાલી કરવો જોઈએ. સરકારે ચોક્કસથી કોવિડ કાળ છે એટલે જે લોકોને સ્થળાંતરિત કરવામાં આવશે ત્યાં કોવિડ પ્રોટોકોલના પાલન થાય, લોકો સંક્રમિત ન થાય તે પ્રકારનું આયોજન પણ કર્યું હશે. સૌરભભાઈએ જેમ કહ્યું તેમ વીજળીની પણ આયોજન કરાયું છે, ઓક્સિજનનું પણ આયોજન કરાયું છે, કારણ કે વીજળી જાય અને હોસ્પિટલ્સની અંદર જે દર્દીઓ છે અને જે ઓક્સિજન ઉપર દર્દીઓ છે તેઓને તકલીફ ન પડે, વેન્ટિલેટર ઉપર જે દર્દીઓ છે ને તેઓને તકલીફ ન પડે તે પ્રકારનું સરકારે જે દાવો કર્યો છે દાવો સાચો સાબિત થાય. અને એનાથી પણ વધુ આપણે તમામે પ્રાર્થના કરીએ કે આ જે સંકટ આવ્યું છે એ આપણાથી દૂર થાય. જોકે સંકટ લાવવાવાળા આપણે જ છીએ, કારણ કે આપણે કુદરત સાથે રમીએ છીએ એટલે કુદરત આપણી સાથે રમી રહી છે અને એવો જ એક દાખલો આજે અમરેલીમાં જોવા મળ્યો. હું વારંવાર જે મુદ્દે વાત કરતો હોઉં છું તેવું અમરેલીમાં આજે થયું. અમરેલીની આ તસવીર જોવા આજના દિવસની તસવીર છે, એક ફેસબુક પેજ ઉપરથી મેં ડાઉનલોડ કરેલી છે. રાજ્ય સરકારના મંત્રી હકુભા જાડેજા, એમની સાથે સ્થાનિક ધારાસભ્ય જેઓ 3 દિવસ પહેલાં મારા જ કાર્યક્રમની અંદર કહેતા હતા કે હું હવે આવી ભૂલ નહીં કરું, જેવી કાકડિયા, એ પણ દેખાય છે. સ્થાનિક સાંસદ નારણભાઈ પણ દેખાય છે. તમામ લોકો, એ કહેવાની જરૂર નથી, ફોટોગ્રાફીના શોખીન છે, ફોટો સેશનના શોખીન છે, માસ્ક વગર છે. હું ફરીથી કહીશ, જૂની આફતમાંથી શીખવું જોઈએ. આફતને અવસરમાં બદલવાનો આ પ્રયાસ ખોટો છે. આ ફોટો સેશન પહેલાં પણ નહોતું ચાલતું, હવે પણ ન ચાલવું જોઈએ. અને જ્યારે રાજ્ય સરકાર સાથે જોડાયેલા મંત્રી હોય, ધારાસભ્ય હોય, સાંસદ સભ્ય હોય, જો આ પ્રકારનો શોખ રાખતા હોય તો હું પહેલાં પણ બોલતો હતો, આજે પણ બોલીશ, આ પાપ કરી રહ્યા છો. મહેરબાની કરીને આ પાપ ન કરશો, કારણ કે આપનામાંથી અમે પ્રેરણા લઈએ છીએ. આપે જૂની ભૂલોમાંથી રાજ્ય સરકાર ભૂલ સુધારી છે. મહેરબાની કરીને તમે ભૂલ સુધારજો. તમે ભૂલ નહીં સુધારો તો હું તમારા ફેસબુક પેજ પર જોતો રહીશ. એબીપી અસ્મિતા સંવાદદાતા તમને ફોલો પણ કરતા રહેશે. અને જ્યારે જ્યારે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમ તોડશો, આપણા ગુજરાત સરકારે બનાવેલા નિયમ તોડશો તો હું ચોક્કસથી ઉજાગર કરીશ. હું પણ માસ્ક પહેરીશ, આપ પણ માસ્ક પહેરજો. 24 કલાક આપણા તમામ માટે ભારે છે. કુદરત પરીક્ષા લઈ રહી છે. આશા રાખીશ આ પરીક્ષા સારી રીતે પાર પડે અને કોઈ પણ પ્રકારની જાનહાનિ કે આપણા ગુજરાતના જાનમાલને નુકસાન ન થાય.